તો સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં પણ પાણી ભરાયા. સમગ્ર સચિન જીઆઈડીસી વિસ્તાર બેટમાં ફેરવાયો. જીઆઈડીસીમાં પાણી ભરાઈ જતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. સચિન જીઆઈડીસીના આઈ ઝોનમાં સૌથી વધુ વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. કારખાનાઓ પણ પાણી કારખાનાઓની અંદર ઘૂસી ગયું છે, જેના કારણે કારખાનાઓમાં નુકસાન થઈ રહ્યું છે. મશીનરી, કાચો માલ અને તૈયાર માલ સામાનને પણ વ્યાપક નુકસાન જઈ રહ્યું છે. જીઆઈડીસી વિસ્તારની અંદર પાણી ભરાવાને કારણે ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા. સચિન જીઆઈડીસીના આઈ ઝોનમાં સૌથી વધુ વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. કારખાનાઓની અંદર પાણી ઘૂસી ગયા છે, જેના કારણે કારખાનાઓમાં નુકસાન થઈ રહ્યું છે. મશીનરી, કાચો માલ અને તૈયાર માલ સામાનને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. સચિન જીઆઈડીસી વિસ્તારના દ્રશ્યો છે. આ જીઆઈડીસી વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે અને પાણી ભરાવાને કારણે અનેક કારખાનાઓની અંદર પણ પાણી ઘૂસી ગયા છે અને નુકસાનની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. મશીનરી, કાચો માલ અને તૈયાર માલ સામાનને નુકસાન થઈ રહ્યું છે. સચિન જીઆઈડીસી વિસ્તારના આ દ્રશ્યો જોઈ શકાય છે. આ ઔદ્યોગિક વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ ગયું છે. તો સુરત શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદથી સ્થિતિ વિકટ બની. પલસાણાના બલેશ્વર ગામમાં 32 ગંગા ખાડી ઉભરાઈ. બલેશ્વરથી નેશનલ હાઈવે 48 અને ટુંડી બગુમરા ગામ જતો માર્ગ બંધ થયો છે. તો સુરત શહેર ઉપરાંત જિલ્લામાં પણ મુશળધાર વરસાદ છે, જેના કારણે અહીં પણ સ્થિતિ વિકટ બની રહી છે. પલસાણાના બલેશ્વર ગામના દ્રશ્યો છે. 32 ગંગા ખાડી અહીં ઉભરાઈ છે. બલેશ્વરથી નેશનલ હાઈવે 48 અને ટુંડી બગુમરા ગામ જતો માર્ગ બંધ કરવો પડ્યો છે. તો માર્ગ બંધ થવાને કારણે અહીંના સ્થાનિકો પરેશાન થયા છે. જોઈ શકાય છે કેટલું પાણી આ રસ્તા પર જોવા મળી રહ્યું છે. પલસાણાના બલેશ્વર ગામમાં 32 ગંગા ખાડી ઉભરાઈ છે અને ખાડી ઉભરાવાને કારણે નેશનલ હાઈવે 48 અને ટુંડી બગુમરા ગામ જતો માર્ગ બંધ થઈ ચૂક્યો છે.